નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સત્ર 2 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા તેમાં ભાગ 1માં આપણે પ્રાચીન ભારતની ખેતી, ઓજારો અને પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન વિશે જોયું હતું. વિશેષ અભ્યાસ હવે આગળ કરીએ. ભારતનો સાહિત્યિક વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્માંતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એક માત્ર 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં? 3 ભાગ. એક છે ધાર્મિક. હવે આપણે જોઈએ ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. આપણા કુલ વેદો કેટલા છે? 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રહ્માંડ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે, જેમાં શતપથ બ્રહ્માંડ ગોપદ બ્રહ્માંડ ગ્રંથ અને બૃહદરાયણ સૌથી અગત્યના ગણાવી શકાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. અહીંયા ખાસ ધ્યાન રાખજો, મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું? જય સંહિતા તરીકે ઓળખાતું હતું, જેના વિકસતું જતા 1,00,000 શ્લોકોનું મહાભારત થયું, જે 1,00,000 શ્લોક ધરાવે છે. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણ ભગવદ્ શ્રી રામની કથાની સાથે આદર્શ સામાજિક જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રાંકન થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂળ ગ્રંથો છે. કેટલા છે? 108. કથ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છંદોગ્ય ઉપનિષદોનો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. અહીંયા ખાસ અંડરલાઈન કરજો. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. કેટલી છે? 18. જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભગવત શ્રી વિશિષ્ટ ગ્રંથો તરીકે ઓળખાય છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપને સામાજિક જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. કયા નામે ઓળખાય છે? ત્રિપિટક, જે 3 ભાગોમાં વહેંચાયેલું છે. તેમાં સુત્ત પિટક, પછી છે વિનય પિટક અને અભિગમ પિટક આમ સમાવેશ થાય છે. આ સિવાયની જાતક કથાઓ, દીધનિયાયક, અનુત્તરંગ નિયાયક અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મલ્લિંદ પાલહો એટલે કે પ્રશ્ન અને આર્યમંજીસી શ્રીમૂરકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથોની કજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીધનિયાયક અને મજ્જિમનિકાય અને બૌદ્ધ ગ્રંથોને આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણમ અને વાસુદેવ વહિદી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રાયશ્રમ અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથ કહેવામાં આવે છે. કયા નામે ઓળખાય છે? આગમ ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા આગમ ગ્રંથની સંખ્યા 12 છે. કેટલી છે? 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલામાં વહેંચાયેલું છે? 14 અને 12 ભાગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, અચારંગ અને વૈતાલિક દશાવૈતાલ સૂત્ર અગત્યના છે. ધાર્મિક સાહિત્ય, જેમાં વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, કે જે ધર્મની બહારનું વિષયવસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હોય. તેમાં મોટાભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ અને વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના
કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. જે કૌટિલ્ય રચિત છે તે અર્થશાસ્ત્ર નામે ઓળખાય છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિગમ, શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ અને જેમાં સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. આ જે મહાકાવ્યો થઈ ગયા છે તેની રચના ક્યારે થઈ હતી? ઈસવીસનની પ્રથમ સદીમાં. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. તેમને કેટલા કાવ્યની રચના કરી હતી? તો 1600 જેટલા લોકકાવ્યની રચના કરી હતી. ક્યાં ગાડી? મદુરાઈમાં. આ સાહિત્યમાં શિલ્પાધિકારમ, મણિમેખલાઈ અને ખૂબ જ અગત્યના ગ્રંથો છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી. અહીંયા તમે જોઈ શકો છો પાણિનીનું અષ્ટાધ્યાયી, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખોમાં પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રનો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપવામાં આવી છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્ય અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા અને ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બ્રાહ્મણે હર્ષચરિતમના હર્ષની પ્રશસ્તિ કરી છે. ત્યારબાદ છે વિદેશી મુસાફરો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી મુસાફરો આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. કે જે વિદેશી મુસાફરો હતા તે ભારતમાં આવ્યા અને તેમણે જે નોંધ્યું છે તેના વિશે આપણી સંસ્કૃતિ જાણી શકીએ છીએ. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલી ગ્રીક એલચી મેગેસ્તનીસ ખૂબ જ અગત્યના હતા. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારત બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની મુસાફર ફાહિયાને આ સમગ્ર હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર હુએન ત્સાંગ તત્કાલીન ભારતીય સામાજિક જીવન અને શાસકોનું સંસ્કૃતિનું ઉદ્ભવ ચરિત્રણ કરેલું છે. હવે વિશેષ અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.